ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં 11મું કાવ્ય છે શિકારીને એ કાવ્યની સમજૂતી મેળવીશું. તો આ કાવ્યના કવિ છે કલાપી. કલાપી એ કવિનું ઉપનામ છે. તેમનું મૂળ નામ છે સુરસિંહ તખતસિંહ ગોહિલ. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતાઓમાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. 11મું જે કાવ્ય છે શિકારીને, એ કાવ્યમાં કવિએ પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું જે સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધી છે. આ કાવ્યમાં કવિ સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કરે છે. આપણે હવે કવિતા જોઈશું. રહેવા દો આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લત્તા આજરણા તરું, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મઠે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તન્હે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એવો એનો ઉપભોગ છે. રહેવા દો આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ તેમાં કંઈ ભળવું ભલું. આ કાવ્યની અંદર કવિએ આ સુંદર મજાની વાત કરી છે. એ શિકારીને શિકાર કરવાનું, પક્ષીઓ પ્રત્યે જે ક્રૂર રીતે એની હત્યા કરે છે એ હત્યા કરવાનું કવિ ના પાડે છે. તો આપણે પંક્તિ જોઈએ પહેલી. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. શું કહે છે પહેલી પંક્તિમાં કવિ કહે છે કે જે શિકારી છે એ શિકારીને કહે છે કે તું કહે છે કે જે આ ક્રૂરતા કરે છે એ શિકારીને કવિ કહે છે રહેવા દે. આ શબ્દનું પુનરાવર્તન કરીને સંહાર કરવાની શિકારીને કવિ ના પાડે છે. કેમ? તો કે જે સમગ્ર વિશ્વ એ તો કે છે સંતનો આશ્રમ છે, ત્યાં આગળ એટલે કે આ આશ્રમમાં કે છે આવી ક્રૂરતા કરવી યોગ્ય નથી. આગળ બીજી પંક્તિમાં કવિ કહે છે પંખીડા ફૂલડા રૂડા લત્તા આજરણા તરું, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. શું કહે છે કે સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા, લતા બધી વસ્તુઓ જે છે એ સૌંદર્ય કે છે. જે સૌંદર્ય જે છે એટલે કે પંખીમાં, ફૂલમાં, ઝરણામાં એ બધામાં જે સૌંદર્ય રહેલું છે એ તો કે છે ભગવાને આપેલી મનુષ્યને અમૂલ્ય કે છે ભેટ છે કે છે. એટલા માટે કે છે આ જે કંઈ ફૂલ, પંખીડા જે કંઈ કુદરતી સૌંદર્ય છે એની ઉપર અહીં આગળ કવિ કહે છે કે બધાની ઉપર યુવાને એટલે કે શિકારીને કહે છે તું ક્રૂર દ્રષ્ટિ નાખીશ નહીં, કારણ કે આ વિશ્વ એ સૌંદર્યનું રૂપ છે, એ સૌંદર્યની મૂર્તિ છે. માટે કહે છે કે તે પંખીડા, ફૂલ એ બધાને પણ તું કહે છે એનું રક્ષણ કર, એની પર ક્રૂર દ્રષ્ટિ નાખીને એને તું તોડી ના નાખીશ, એને પીંછી નાખીશ નહીં. કેમ? તો પંખીડા, ફૂલ, લતા, ઝરણું એ તો કે છે વિશ્વની સુંદરતા છે. માટે કવિ આ બધી વસ્તુ જે છે પંખીડા, ફૂલ એને નુકસાન કરવાનું કવિ ના પાડે છે. આગળ જોઈએ તો તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. અહીંયા આગળ કવિ શિકારીને કહે છે કે તું તીરથી પક્ષીને મારવાનું રહેવા દે કે છે. તીરથી પક્ષીને મારતા તને ફક્ત તેનું સ્થૂળ શરીર મળશે કે છે.
એનો આત્મા મળશે નહીં. માટે કવિ શિકારીને કહે છે કે તું તીરથી કે છે પક્ષીને મારવાની જે ક્રૂરતા કરે છે એ ક્રૂરતા કરવાનું રહેવા દે, કારણ કે તને તીરથી મારી નાખ્યા પછી ખાલી પક્ષીનું જે સ્થૂળ શરીર છે મરી ગયેલું એ મૃત શરીર સિવાય તને કશું મળવાનું નથી. આગળ કવિ પંક્તિમાં કહે છે પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. શું કહે છે આગળ કવિ કહે છે કે પક્ષીને કહે છે કે તારે પક્ષીને કહે છે તું જો તીરથીને મારી નાખીશ તો કહે છે એના સુંદર મજાના જે મીઠા ગીત છે એ તને સાંભળવા નહીં મળે. એટલા માટે કવિ કહે છે કે તારે કે છે પક્ષીને કે છે સંતાઈને એના ગીત સાંભળવા પડશે, કે છે એની હત્યા કરવાની નથી કે છે. એટલે પક્ષીના કે છે કે ગીત સાંભળવા માટે છાના માના કે છે સંતાઈને એના ગીત સાંભળો તો કે છે પક્ષીનું કે છે જે તમને જ કે છે શું મળશે તો પક્ષી તમને આત્મા સંગાત એના મીઠા ગીત કે છે મળશે. આગળ કે છે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. અહીં આગળ કવિ કહે છે જે સૌંદર્યને વેડફી દેતા કે જે સુંદરતા મળતી નથી. સૌંદર્યને પામવું હોય તો પહેલાં વ્યક્તિએ પોતે સૌંદર્ય બનવું પડે. એટલે કહેવા શું માગે છે કવિ કે વાત અહીં આગળ માત્ર ખાલી કે છે કે શરીરની સુંદરતા નથી પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત કરવામાં આવી છે. સૌંદર્ય કે છે ભગવાને આપેલી એક સુંદર મજાની ભેટ છે. આ સૌંદર્ય કે છે કે ભાગ્યશાળી લોકોને જ પ્રાપ્ત થાય છે. એટલા માટે કે છે કે આ જે સુંદરતા આપેલી છે એ સુંદરતાની કે છે ક્રૂર હત્યા કરવી ન જોઈએ, અથવા સુંદરતા જે છે બરાબર એ સુંદરતાનું જતન કરવું જોઈએ, એને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવું જોઈએ નહીં. આગળ પંક્તિમાં કવિ કહે છે સૌંદર્યએ ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે. શું કહે છે કવિ કહે છે કે સૌંદર્ય જે છે એ સૌંદર્યની સાથે રમવું અને સૌંદર્યમાં રહેવું, સૌંદર્ય પ્રકૃતિમય વાતાવરણમાં રહેવું એ તો ભગવાનનો કે છે કે એક આપણી ઉપર કે છે કે એક કૃપા છે કે છે. એટલા માટે કે છે કે સૌંદર્ય વસ્તુ ભગવાને જે કંઈ બનાવી છે બરાબર તો એનું કે છે જતન કરવું જોઈએ, કારણ કે સૌંદર્ય બનાવવાળો જે ભગવાન છે જેણે સુંદરતા આપી છે એ સુંદરતા આપનાર ભગવાન છે. એ ભગવાને આપણને જે કંઈ સુંદર આપી છે અથવા પૃથ્વી ઉપર જે કંઈ સુંદર વસ્તુઓ પંખીડા ફૂલ લતા બધું જે કંઈ આપ્યું છે એ બધી જ વસ્તુઓ જે કંઈ છે એને કે છે પોષવું જોઈએ, પૂજવું જોઈએ અને યોગ્ય સમય એનો ઉપભોગ પડે એટલે એનો ઉપયોગ પણ કરવો જોઈએ. પણ એ સૌંદર્ય જે કંઈ છે પ્રાકૃતિક સૌંદર્યને કે છે નુકસાન પહોંચાડવાનું નથી, એનું જતન કરવાનું કવિ અહીં આગળ કહે છે. છેલ્લે કવિ કહે છે રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈ ભળવું ભલું. છેલ્લે કવિ કહે છે કે તું કે છે રહેવા દે કે છે જે આ સંહાર કરે છે અથવા જે નુકસાન કરે છે જે ખોટું કાર્ય કરે છે એ સ્વીકારીને કવિ કે છે કે તું કે છે આ સંહાર કરવાનું તું કે છે રહેવા દે કે છે. કારણ કે છે કે તને કે છે કે આજે બધી આદ્રતા જે મળી છે બરાબર એ કહે છે કે તારે એનું જતન કરવાનું છે. એટલે કે ભગવાને કહે છે કે જે કંઈ બનાવ્યું છે બરાબર કુદરતી સૌંદર્ય જે કંઈ બનાવ્યું છે એ બધાનું કવિ કહે છે તારે જતન કરવાનું કવિ કહે છે. ટૂંકમાં કવિ આપણને આગળ પર્યાવરણની જાળવણી કરીએ અને પશુ પક્ષીઓનો સંહાર ન કરવાનું કવિ અહીં કહે છે. છેલ્લે કવિ એવો સંદેશો આપે છે કે જીવો અને જીવવા દો એ સૂત્ર દ્વારા કવિ આપણને આ કાવ્ય દ્વારા કહેવા માગે છે કે હંમેશા સૌંદર્ય વસ્તુ જે છે પ્રાકૃતિક વસ્તુઓ છે એનું હંમેશા જતન કરવું જોઈએ. ફરી એક વખત આપણે કાવ્યની ઉપર છેલ્લી સમજૂતી મેળવી લઈએ તો કવિ અહીં આગળ કાવ્યની અંદર જે શિકારી છે એ શિકારીને કહે છે રહેવા દે કે છે તું જે આ પક્ષી ઉપર ક્રૂર હત્યા કરી અને એને જે તે શિકાર કરીને મારી નાખે છે એ કહે છે ક્રૂરતા કરવાનું રહેવા દે કે છે. આ ક્રૂરતા તને તારી માટે કે છે યોગ્ય નથી. કેમ કે આ જે પૃથ્વી છે આ સમગ્ર વિશ્વ છે તો કે છે ભગવાનનો સંતનો કે છે આશ્રમ છે. એટલા માટે પેલા શિકારીને કહે છે તું પક્ષીની ક્રૂર હત્યા કરવાનું રહેવા દે.
આગળ કવિ કહે છે જે કંઈ પ્રકૃતિના જે તત્વો છે એટલે કે પૃથ્વી પર જે કંઈ પંખી, ફૂલ, ઝરણા, લતા એ બધું તો કે ભગવાને આપેલી સુંદર મજાની પ્રકૃતિની કે છે સુંદરતાની ભેટ છે કે છે, એટલે એ બધી વસ્તુઓનું કે છે આપણે જતન કરવું જોઈએ. આગળ કવિ શિકારીને કહે છે કે તું કહે છે તીરથી પક્ષીને મારવાનું કે છે રહેવા દે. જો તીરથી પક્ષીને મારતા તો તને ફક્ત એનું કયું સ્થૂળ શરીર જ મળશે, એટલે કે મરેલું શરીર જ મળશે, પણ એનો આત્મા કે મીઠા ગીત તને ફરી સાંભળવા મળશે નહીં. કે એક વખત એનો શિકાર થઈ ગયો, પક્ષી મૃત્યુ પામી, પછી એ કંઈ બોલી ચાલી શકવાનું નથી કે છે. તારે જો એના મીઠા ગીત સાંભળવા હોય તો તારે તો કે છે પક્ષીનો કે છે શિકાર નથી કરવાનો, પણ સંતાઈને કે છે એના જે ગીતો છે એ ગીતો સાંભળવા પડશે. કે પક્ષી એના આત્મા સાથે સુમધુર ગીતો સાથે તને મળશે. ક્યારે? જો પક્ષીનો શિકાર નહીં કર ત્યારે. અને પક્ષીમાં રહેલા આત્મા પરમાત્મામાં વસેલા હોય છે. આમ કવિ અહીં આગળ સમગ્ર સૃષ્ટિનું જતન કરવાનું કહે છે. સમગ્ર જે પૃથ્વી છે એ પૃથ્વીના પર્યાવરણની જાળવણી કરવાનું કવિ કહે છે. કારણ કે આ કાવ્ય દ્વારા, આ શિકારી કાવ્ય દ્વારા કવિ વસુદેવ કુટુંબકમની ભાવના વર્ણવાયેલી છે. કારણ કે આ જે વિશ્વ છે, આ દુનિયા છે, એ સુંદરતા છે, એ ભગવાને આપેલી દરેક મનુષ્ય માટેની સુંદર મજાની ભેટ છે. એટલા માટે કવિ અહીં આગળ જે શિકારી છે એ શિકારીને કહે છે તો શિકાર કરવાનું રહેવા દે, સંહાર કરવાનું રહેવા દે, પ્રકૃતિના જે કંઈ તત્વો છે એ તત્વોનું બધાનું જતન કરવાનું કહે છે. એ ફૂલ, પંખી, પશુ, ઝરણા એ બધાનું જતન કર. કારણ કે સમગ્ર સૃષ્ટિની અંદર જે ભગવાને સુંદરતાની ભેટ આપી છે એનું હંમેશા જતન કરવું જોઈએ કે છે. આમ અહીં આગળ કવિ કલાપી સુંદર મજાની ઉદાહરણો દ્વારા શિકારીને શિકાર કરવાનું ના પાડે છે. આગળ કવિ આગળ એક પંક્તિ છે કે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખીલવું હોય એ તો પ્રભુનો ઉપયોગ છે. અને આગળ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. આ જે છે બરાબર, એ આખી પંક્તિ તમારા અર્થ વિસ્તારમાં તરીકે પૂછાય છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો જે આ છંદમય આખો અનુષ્ટુપ છંદમાં જે રચાયેલું કાવ્ય છે એની અંદર આ જે પંક્તિ છે સૌંદર્ય વેડફી દેતા, એ જે પંક્તિ છે એ અર્થ વિસ્તાર તરીકે તમારે બોર્ડમાં પણ પૂછાઈ શકે છે. ટૂંકમાં આ કાવ્યમાં કવિ પ્રકૃતિનું જતન કરવાનું અહીં આગળ કહે છે. થેન્ક યુ.